નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 ગુજરાતી વિષયની જે પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ છે એમના વિશે વાત કરવાના છે। તો વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ ચેનલ ઉપર તમને એસવીએ કક્ષાના કોઈ પેપર હોય અથવા તો આઈએમપી પ્રશ્નો હોય કે કોઈ પણ વિષયની બ્લુપ્રિન્ટ હોય તો સૌથી પહેલા તમને આ ચેનલ ઉપર મળી રહેશે। તો વિડીયોને તમે બને એટલો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। જોઈએ આપણે આગળ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આખી બ્લુપ્રિન્ટ જોઈ શકો છો। અહીંયા આપણે થોડીક માહિતી આપી છે, ગુણભાર આપ્યો છે। એની અંદર ગદ્ય વિભાગ છે, એ 12 માર્ક્સનો પૂછાય છે। પદ્ય વિભાગ છે એ પણ 12 માર્ક્સ। વ્યાકરણ વિભાગ વિભાગ સી જે 12 માર્ક્સ અને ડી વિભાગ જેની અંદર અર્થગ્રહણ, લેખન અને વિભાગ એટલે કે અહેવાલ લેખન પૂછાય છે। સંક્ષેપીકરણ હોય કે ગદ્યાર્થ ગ્રહણ હોય એટલે કે ફકરો આપ્યો હોય, નીચેના પ્રશ્નનો જવાબ આપો, આવી રીતનું હોય છે। તો આવા પ્રકારના જે પ્રશ્નો છે અથવા તો નિબંધ છે એ બધું તમને આ વિભાગમાં પૂછાય છે। એ કેટલા માર્ક્સનું છે તો કે 14 માર્ક્સનું છે અને આખું પેપર આવી રીતે તમારું છે એ 50 માર્ક્સનું પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાનું છે। જોઈએ બીજું આપણે આગળ। તો અહીંયા તમને કેવી રીતે પ્રશ્ન પૂછાવાના છે એની વિગત તમને અહીંયા આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો। ધોરણ 9 ગુજરાતી વિષય છે અને પ્રથમ પરીક્ષાનું માળખું, જેની અંદર સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો જોડકા પ્રકારનો એક પ્રશ્ન આવે છે। પ્રશ્ન ક્રમાંક 1 થી 2 રહેશે। પ્રશ્ન ક્રમાંક રહેશે 1 થી 2, એની અંદર છે જોડકું પૂછાશે। કેટલા માર્ક્સનું તો કે 2 માર્ક્સનું પૂછાશે। એની અંદર તમારે શું તૈયાર કરવાનું તો કે પહેલા જ પેજ ઉપર જે અનુક્રમણિકા આપી છે એ તૈયાર કરવાની છે। કૃતિ છે, એના કર્તા કોણ છે, એનો સાહિત્ય પ્રકાર કોણ છે અને પાત્ર અથવા ઉક્તિ એટલે કે કોઈ યુક્તિ આપેલી હોય અને પૂછાઈ શકે કે આ યુક્તિ કોની છે, સામે નામ આપ્યું હોય, જોડકું જોડવાનું હોય છે। તો આવી રીતનું જોડકું છે તમને કોઈ પણ પૂછાઈ શકે છે અને મોટે ભાગે તમને શું પૂછાય છે તો કે કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર, આ ત્રણમાંથી મોટે ભાગે બધા પ્રશ્નો હોય છે, એટલે ખાસ તમારે સૌથી પહેલા તૈયાર કરવાનું છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક 3 અને 4 આની અંદર શું આવશે તો કે ખાલી જગ્યા પૂછે છે। કેટલા માર્ક્સની તો કે 2 માર્ક્સની। પણ આ ખાલી જગ્યા કેવી હશે તો કે કોષની અંદર તમને વિકલ્પ આપેલો હશે। દાખલા તરીકે કોઈ ખાલી જગ્યા આપેલી હોય તો એની અંદર 2 વિકલ્પ આપેલા હશે, એમાંથી એક વિકલ્પ હાસો હશે ખાલી જગ્યાની અંદર। એ વિકલ્પ શું હશે હાસો એ તમારે શોધીને લખવાનું રહેશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક 5 થી 6 એની અંદર શું પૂછાશે તો કે એક વાક્યની અંદર ઉત્તર આપો। આવા ટોટલ 2 પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન, 2 પ્રશ્ન આપ્યા હશે, એમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો થશે 2 માર્ક્સની અંદર। ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 8 એની અથવામાં પણ એક પ્રશ્ન હશે, 2 માંથી ગમે તે એક પ્રશ્ન લખવાનો રહેશે મુદ્દાસર 8 થી 10 વાક્યની અંદર, 4 માર્ક્સનો પ્રશ્ન છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ એની અંદર ગદ્ય એટલે કે પાઠ આધારિત પ્રશ્નો છે તમને પૂછાવાના છે। હવે આપણે વિભાગ બી જોઈએ, જે આખો પદ્ય આધારિત છે એટલે કે કાવ્ય આધારિત છે। જેની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન ક્રમાંક 9 થી 10 2 માર્ક્સનું શું પૂછાશે તો કે જેવી રીતે આપણે પાઠનું જોયું કે સાહિત્ય પ્રકાર ને કૃતિ ને કર્તા આ બધું તૈયાર કરવાનું, તો એવી જ રીતે છે વિભાગ બી પદ્ય આધારિત છે, એની અંદર પણ તમારે તૈયાર કરવાનું રહેશે। એટલે છે તમારે જેટલા પણ પ્રકરણ છે પૂછાવાના છે એની ખાસ તમારે અનુક્રમણિકા છે તૈયાર કરી લેવાની રહેશે। ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 11 થી 12 એની અંદર શું પૂછાશે તો કે 2 ખાલી જગ્યા પૂછાશે અને સાથે સાથે વિકલ્પ પણ આપેલો હશે। પ્રશ્ન ક્રમાંક 13 કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, કોઈ પણ એક અંતરો પૂછવો। કાવ્ય 1 અને 9 માંથી જ પૂછવો, ગમે તે એક કાવ્યમાંથી। કાવ્ય નંબર 1 અને કાવ્ય નંબર 9 આ 2 કાવ્યો એમાં એવા છે કે જેમાંથી તમને કાવ્ય પંક્તિ 2 માર્ક્સની પૂછવામાં આવશે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો કાવ્ય 1 અને કાવ્ય 9 આ 2 જે કાવ્ય છે તૈયાર કરવાના રહેશે। મોટે ભાગે એવું બને છે કે કાવ્ય 1 ની એક પંક્તિ હોય અને અથવામાં કાવ્ય 9 ની પંક્તિ હોય, તો આવી રીતે તમને પૂછાય છે તો તમારે તૈયાર કરવાની રહેશે। એના પછી પ્રશ્ન ક્રમાંક 14 2 પ્રશ્ન આપેલા હશે, કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે 2 માર્ક્સની અંદર। અને પ્રશ્ન ક્રમાંક 15 એની અંદર 8-10 વાક્યોની અંદર જવાબ લખવાનો છે, 2 માંથી કોઈ પણ એક, 4 માર્ક્સ એના છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી આવે છે, જે આખો વ્યાકરણ આધારિત વિભાગ છે, જેની અંદર પ્રશ્ન ક્રમાંક 16 થી 27 છે।
એની અંદર માંગ્યા મુજબ વિકલ્પોમાંથી જવાબ છે શોધવાનો છે. ક્રમ 1 થી 7 બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો રહેશે અને ક્રમ 8 થી 12 છે એની અંદર તમારે માંગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે. પણ આ પ્રશ્ન શેમાંથી આવશે તો કે એના ટોપિક પણ બોર્ડવાળાએ આપી દીધા છે કે આટલા ટોપિકમાંથી જ છે એ તમને પૂછવામાં આવશે, જેની અંદર જોડણી છે, સંધિ જોડો, સંધિ છોડો, તળબદાર શબ્દનું શિષ્ટ રૂપ, સંજ્ઞાના પ્રકાર, સમાનાર્થી શબ્દ, પ્રત્યય, રૂઢિપ્રયોગ, વિશેષણનો પ્રકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સર્વનામ અને ધ્વનિ ઘટકો. આટલા ટોપિકમાંથી છે તમને વ્યાકરણ 14 માર્ક્સનું પૂછાવાનું છે. કેટલા માર્ક્સનું તો કે 14 માર્ક્સનું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે પ્રથમ પરીક્ષા માટે આટલા ટોપિક છે એ તૈયાર કરવાના રહેશે. એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી આવે છે, જે આખો અર્ધગ્રહણ લેખન આધારિત છે, જેની અંદર છે તમને 28 નંબરનો જે પ્રશ્ન ક્રમાંક છે એની અંદર અર્થ વિસ્તાર છે પૂછવામાં આવે છે 3 માર્ક્સની અંદર. 29 નંબરના પ્રશ્નની અંદર અહેવાલ લેખન અથવા તો પત્ર લેખન છે આવે છે. અહેવાલ તમારે નથી લખો તો એની અથવામાં પત્ર લેખન હશે એ તમે લખી શકો. એના પછી 30 અને 31 એની અંદર ગદ્યાર્થ ગ્રહણ અથવા પદ્યાર્થ ગ્રહણ, કાવ્ય અથવા તો એક ફકરો આપ્યો હશે અને એની નીચે પ્રશ્ન આપેલા હશે, એના જવાબ તમારે આપવાના રહેશે. ગમે તે એક પૂછવું. 32 નંબરનો પ્રશ્ન ક્રમાંક છે એની અંદર છે એ 150-250 શબ્દોની અંદર છે ગમે તે 3 વિષય આપ્યા છે, એમાંથી એક વિષય ઉપર છે તમારે નિબંધ લખવાનો થશે, જેના 6 માર્ક્સ છે. અને આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે તમારું 50 માર્ક્સનું ટોટલ પ્રશ્ન પેપર થવાનું છે. અને અભ્યાસક્રમની જો વાત કરીએ તો જૂનથી સપ્ટેમ્બર સુધીનો જે અભ્યાસક્રમ છે એ તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાનો છે. અને ખાસ આ વખતે બોર્ડવાળાએ છે એક ઉમેર્યું છે વધારે. શું ઉમેર્યું છે તો કે CBQ ટાઈપના જે પ્રશ્નો છે એ તમને પ્રશ્નો પૂછવાના છે. આપણે સીધા પ્રશ્ન પેપર ઉપર જઈએ, વાર્ષિક પરીક્ષાનું પેપર છે આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો CBQ ટાઈપના પ્રશ્નો કહેવાય. તો CBQ ટાઈપના પ્રશ્નો એવા કહેવાય કે જેની અંદર ખાસ આવા પ્રકારના છે ઓપ્શન તમને આપેલા હશે. આવા પ્રકારના ઓપ્શનવાળા જે પણ પ્રશ્નો છે તમારે CBQ ટાઈપના પ્રશ્નો છે, કાઉસની અંદર જવાબ હોય તમારે ખાલી શોધીને લખવાનો જ રહેશે. તો આવા પ્રકારના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો એ તમને આ વખતે પૂછાવાના છે. અને હવે પછીની આપણી બ્લુપ્રિન્ટ છે એ એવી બ્લુપ્રિન્ટ આવશે કે કયા પ્રકરણમાંથી તમારે કેવા કેવા પ્રશ્ન કરવાના છે. દાખલા તરીકે ભૂગોળ વિષય છે તો ભૂગોળની અંદર પહેલું પ્રકરણ છે તો પહેલા પ્રકરણ માટે તમારે કયા કયા વિભાગ કરવાના, પહેલા પ્રકરણમાંથી તમને કયા કયા વિભાગમાં પ્રશ્ન આવે છે. તો આવા પ્રકારની બ્લુપ્રિન્ટ તમને સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર હવે પછી જોવા મળશે. તો ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું મિત્રો આપણે આવા જ કોઈ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.